જુઓ, આજના આ ખાસ અપડેટમાં એક એવી શાનદાર તક વિશે વાત કરવાની છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. રોજગારીને લગતી આ જબરદસ્ત તકની સીધી જ વિગતો પર જઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ. શું નોકરીની શોધમાં આમ તેમ ફરીને નિરાશા જ હાથ લાગી રહી છે? જો એક સારા, વિશ્વસનીય અને લોકલ રોજગારની તલાશ હોય તો આજના આ અપડેટમાં સરકાર દ્વારા આયોજિત એક અદ્ભુત તક વિશે આપણે સમજીશું. અને સૌથી સારી વાત, આ આયોજન આપણા અમદાવાદમાં જ થઈ રહ્યું છે. હવે જરા અહીં નજર કરો. આ છે રોજગાર ભરતી મેળાનું બિલકુલ સત્તાવાર સરકારી પોસ્ટર. આ કોઈ સામાન્ય પ્રાઇવેટ કે નાનો મોટો મેળો નથી. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ નેશનલ કરિયર સર્વિસ દ્વારા આનું સીધું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓફિશિયલ દસ્તાવેજ જ બતાવે છે કે આ 100% વિશ્વસનીય અને લિટરલી એક ગેમ ચેન્જર તક છે. તો ચાલો, પહેલો મુદ્દો, આ વિશાળ રોજગાર ભરતી મેળા 2026ની તમામ વિગતોને જરા વિસ્તારથી સમજી લઈએ. રોજગાર કચેરીની આ એકદમ સરળ અને સીધી જાહેરાત સ્પષ્ટ કરે છે કે ભાઈ, આ મેળામાં સીધી જ ભરતી થવાની છે. એટલે કે કંપનીઓ અને રોજગારદાતાઓ રૂબરૂ ત્યાં હાજર જ હશે અને યોગ્ય ઉમેદવારોને ઓન ધ સ્પોટ નોકરીની ઓફર મળી શકે છે. કોઈ લાંબી, કંટાળાજનક કે જટિલ પ્રક્રિયાઓ વિના સીધો જ નોકરી મેળવવાનો આ એક બેસ્ટ રસ્તો છે. હવે બીજો અને સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ મેળામાં ભાગ કોણ લઈ શકે? ચાલો, યોગ્યતા વિશેના આ વિભાગ પર નજર કરીએ. ઉંમરની વાત કરીએ તો લાયકાત 18થી 35 વર્ષની રાખવામાં આવી છે. જો ઉંમર આ બ્રેકેટમાં આવતી હોય તો બિલકુલ કાન સરવા કરીને આ અપડેટ સાંભળવા જેવું છે. આપણા મોટાભાગના યુવા ઉમેદવારો આ વય મર્યાદામાં આવી જ જાય છે, જે એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ને તો માહિતી ખરેખર ઉત્સાહ વધારે તેવી છે. એવું નથી કે માત્ર ગ્રેજ્યુએટ જ જઈ શકે. ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ પાસ કે ડિપ્લોમા કરેલા તમામ ઉમેદવારો માટે અહીં જોરદાર તક રહેલી છે. ટૂંકમાં કહીએ તો અહીં લગભગ દરેક લાયકાત ધરાવતા મિત્રો માટે કોઈને કોઈ સ્કોપ તો પાક્કો જ છે જ. ત્રીજો વિભાગ, યોગ્યતાની ખાતરી તો થઈ ગઈ, તો હવે સમય છે લોજિસ્ટિક્સ સમજવાનો. ક્યાં અને ક્યારે પહોંચવાનું છે? ફટાફટ આ અગત્યની માહિતી નોંધી લો. તારીખ અને સમય ખાસ કેલેન્ડરમાં માર્ક કરી લેજો. તારીખ છે 5 મે 2026, એટલે કે 05/05/2026 અને સમય છે સવારે 11 વાગ્યાનો. જોકે મારી એક સલાહ છે, ભીડથી બચવા અને શાંતિથી તમામ કંપનીઓની માહિતી મેળવવા માટે સમય કરતાં થોડા વહેલા પહોંચી જવું ખૂબ જ હિતાવહ રહેશે. અને હા, પહોંચવાનું ક્યાં છે તો ચોક્કસ સ્થળ છે. આસરવા, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક ડી, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, આપણું અમદાવાદ. બરાબર ને? આ એ જ સરનામું છે જ્યાં આ આખો ભરતી મેળો યોજાવાનો છે. આ એડ્રેસનો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા ખાસ નોંધી લેવું. ચાલો, હવે ચોથો અને અંતિમ વિભાગ. સ્થળ અને સમય નક્કી થઈ ગયા પછી એવી કઈ તૈયારીઓ છે જે કરીને જ જવાનું છે, જેથી ત્યાં જઈને ખાલી હાથે પાછા આવવાનો વારો બિલકુલ ના આવે? જુઓ, આ 3 બાબતોનું ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો ઓળખ માટે ઓરિજિનલ આધાર કાર્ડ અને તેની 1-2 નકલ સાથે રાખવી ફરજિયાત છે. બીજું, બાયોડેટા એટલે કે રિઝ્યુમની 5થી 6 કોપીઓ સાથે રાખવી, જેથી અલગ અલગ કંપનીઓમાં ફટાફટ આપી શકાય. અને ત્રીજું, સરકારના અનુબંધમ પોર્ટલ પર અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હશે ને તો ત્યાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય અથવા લોકેશન શોધવામાં થોડી ઘણી મુશ્કેલી પડતી હોય તો મૂળ પોસ્ટરમાં એક શાનદાર સુવિધા પણ આપવામાં આવી છે. ત્યાં આપેલા આ QR કોડ્સને સ્કેન કરીને સીધી જ ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની વધુ માહિતી મેળવી શકાશે અને ઇવેન્ટના સ્થળનું સીધું લોકેશન પણ ગૂગલ મેપમાં મળી જશે. આ ટેકનોલોજીનો ઉપયોગ સમય બચાવશે અને સીધા જ યોગ્ય જગ્યાએ પહોંચાડી દેશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. ચેક. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મોબાઈલ મિત્રો સાથે શેર કરો, બેલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.